ગાંધીનગર સેક્ટર 7 માં આવેલી ડમ્પિંગ સાઇટને લઈને કોંગ્રેસ મેદાને ઉતરી છે। મહત્વપૂર્ણ છે કે 30ની જગ્યાએ સેક્ટર 7 માં જે ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી છે, અહીં જે ડમ્પિંગ સાઇટ બનાવવાની હતી તેને કારણે સ્થાનિકો અને વેપારીઓ પરેશાન છે। મહત્વપૂર્ણ છે કે વેપારીઓ તેમજ સ્થાનિકો સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન પણ કર્યું। ડમ્પિંગ સાઇટથી સ્થાનિકો જે રીતે પરેશાન છે, આસપાસ શાળાઓ અને શોપિંગ સેન્ટર્સ હોવાથી કચરાથી દુર્ગંધ અને બીમારી ફેલાય છે। સાથે સાથે આ સાઇટ સેક્ટર 30 એટલે કે 30માં બનાવવાની હતી, તેની જગ્યાએ જે 7માં બનાવવામાં આવી છે। અહીં મોટા ભાગના જે રહીશો છે તે તેનાથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અનેકવાર વિરોધ કરવામાં આવ્યો છે, રજૂઆતો કરવામાં આવી છે અને જો આ રજૂઆતને નહીં સાંભળવામાં આવે તો કોંગ્રેસ વધુ ઉગ્ર બનશે અને સાથે સાથે આ સાઇટને દૂર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। આ જોડે જે બધા છે એ વેપારીઓ છે, એ સ્થાનિક વેપારીઓ વારંવાર રજૂઆત કરી ભાજપના અનગોળ તંત્રને, પણ એમણે ક્યારે પણ એ ફુરસત ના લીધી કે આને અહીંયાથી દૂર કરવામાં આવે। એના કરતા એ રજૂઆત કર્યા પછી એને પરમેનન્ટ સ્ટ્રક્ચર ઊભું કરવાની એમણે ચેષ્ટા કરી। એટલા માટે આજે આ વેપારીઓના જોડે અમે આવ્યા છીએ, અહીંના વસાતીઓ માટે અમે આવ્યા છીએ અને અમને ન્યાય અપાવવા માટે અમે કટિબદ્ધ છીએ। જે કંઈ પણ હદ સુધી અમારે લડત લડવી પડે અમે લડવા માટે તૈયાર છે, પણ આ ડમ્પિંગ સાઇટ અહીંથી દૂર કરાવીને જ અમે રહીશું। અને અહીંયા જ્યારે ડમ્પિંગ સાઇટ ચાલુ થઈ એ અરસામાં કાચું બાંધકામ આ લોકોએ કરેલું, એટલે અમને એમ કે અહીંયા બીજી જગ્યા ફળવાશે એટલે અહીંયાથી જતું રહેશે, પણ અહીંયા એમને ફાવતું ચડી ગયું। એમાં ધીરે ધીરે કરીને પછી પાકું બાંધકામ જાતે કરી દીધું એ લોકોએ, અને એમાં પાકું બાંધકામ થયા પછી અમે કશું પછી રજૂઆત કરવા ગયા પણ કોઈ હજુ સાંભળ્યું કંઈ છે નહીં।